અમરેલીના બગસરામાં પત્રકાર એકતા પરિષદ દ્વારા સાતલડી નદીને ઊંડી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। બગસરા શહેરમાં આવેલી સાતલડી નદીમાં સફાઈ તેમજ નદીના પટને ઊંડો કરવા પાણીના તળ સાજા કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। વરસાદની ઋતુ નજીક આવી રહી છે। આગામી દિવસોમાં વરસાદનું પાણી નદીમાં જળવાઈ રહે અને પાણીના તળ સાજા થાય તેથી કરીને બગસરાની જનતાને પાણીનો લાભ મળી રહે તેવા હેતુથી નદીને ઊંડી કરવાના પ્રયાસો ચાલુ કરાયા છે। આજ બગસરા સાતલડી નદી સફાઈ અભિયાન ચાલુ છે। તેની મુલાકાતે દેવચંદભાઈ, હું દિનેશ અડિયલ, જીવાણીભાઈ, મહેશભાઈ, ગૌરાંગભાઈ ચુડાસમા તેમજ અમારા પત્રકાર પરિષદના તમામ આગેવાનો દ્વારા કેવી રીતના કામ ચાલે છે તેનું નિરીક્ષણ કરવા અને તેને પ્રોત્સાહન કરવા માટે અમે આજે રોજ તેમની મુલાકાત લીધેલી। મુલાકાત દરમિયાન અમને એવું થયું કે ક્યાંક ગામની અંદર જાગૃતતા આવી છે કે લોકોને ગામની ચિંતા છે કે ભાઈ ક્યાંક પાણીનો સ્ત્રોત ઓછો પડતો હોય તો જો સાતલડી નદીને ઊંડી ઉતારવામાં આવે તો એ સહભાગી થઈ અને લોકોને પાણીની સમસ્યાથી નિવારણ લાવી શકાય। હકીકત તો આ સરકારને કરવાનું છે, પણ છતાં આપણે લોકો આ જ કામ કરીએ છીએ। સરકાર કરોડો રૂપિયા ખર્ચે છે, પરંતુ ખબર નથી કે એ ક્યાં જાય છે। અમારી એક લાગણીને માગણી છે કે હંમેશા બગસરા શહેર સૂરજની જેમ તપતું રહે અને અમે લોકો તેમની છત્રછાયામાં અમે કામ કરીએ। આ તકે બગસરા પત્રકાર એકતા પરિષદના તમામ પત્રકારો, સામાજિક કાર્યકરો સહિત ચેમ્બર ઓફ કોમર્સ અને આગેવાનોના સહયોગ સાથે લોક સેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। બગસરા પત્રકાર પરિષદ દ્વારા આજે સાતલડી નદી સફાઈ અભિયાન 2 વર્ષથી ચાલુ છે। જે પાણી ગામનું પાણી ગામમાં અને ગામનું પાણી ગામની અંદર ન ચડે એવા આશયથી આજે પત્રકાર એકતા મંચ દ્વારા આજે કામગીરી થઈ રહી છે। આ કામગીરીની અંદર અત્યારે અમને પ્રેરણા સ્ત્રોત અમારા દેવચંદભાઈ સાવલિયા, ગૌરંગભાઈ ચુડાસમા, મારા સાથી પત્રકારો હાર્દિકભાઈ વામટા, દર્શનભાઈ ઠાકર, ટીકુ અબ્બા, સમીરભાઈ વિરાણી અને રૂપેશ સુપરેલિયા, આ અમારી ટીમ છે જેની અંદર અમે જે કામગીરી અત્યારે કરી રહ્યા અમને આત્મસંતોષ છે કે જે વરસાદની અંદર પાણી જે રિચાર્જ થશે, જેમાં અત્યારે ગામની અંદર કોઈ પણ જગ્યા ઉપર પાણીની અછત નહીં રહે। આ વર્ષે પણ દરેક જગ્યા ઉપર સૌરાષ્ટ્રમાં પાણીની અછત થયેલ, જેમાં બગસરા બાકાત હતું, કારણ કે ગયા વર્ષે જે પાણીની સફાઈ થયેલી, જે પાણીનો સ્ત્રોત ઊંચા આવ્યા અને જે અત્યારે બગસરાને બતાવી દીધું કે પાણીની અત્યારે આટલી જરૂરિયાત છે। ગયા વર્ષે 6 વાર ચેકડેમ ઓવરફ્લો થયો, જેમાં બગસરાની અંદર પહેલાં પાણી 1 વાર ચેકડેમ ઓવરફ્લો થતો અને ગામમાં ઘૂસી જતા, તે પણ ઘૂસ્યા નહીં। તો આવું જે કામગીરી અત્યારે કરી રહ્યા છીએ, જેનો અમને આત્મસંતોષ છે। એક અમે સવાલ કરીએ કે પત્રકારો આવું કરી શકે ખરા? તો જવાબ છે હા। તમારી એક ઈમાનદારીથી કામગીરી કરવાની ક્ષમતા હોય તો લોકો તમારી સાથે જ હોય।